હેલો ગુજ્જુ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં લેશો. હું છું વનરાજ અને સ્વાગત છે તમારું ગુજ્જુ ઇન્ફોઝોન ચેનલમાં. તો આજે આપણે વાત કરવાના છું પુષ્પા 2 ધ રૂલ એટલે કે પુષ્પા મૂવીના પાર્ટ 2 વિશે. 2021માં રિલીઝ થયેલી પુષ્પા તો તમે બધાએ જોઈ જ હશે. લોકોના 3 વર્ષની રાહ જોયા બાદ આખરે 5 ડિસેમ્બરના રોજ પુષ્પા 2 ધ રૂલ એટલે કે પુષ્પા મૂવીનો પાર્ટ 2 સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગયો છે. પુષ્પા 2 રિલીઝ થયાના પહેલા જ દિવસે ઘણા જ બધા રેકોર્ડ તોડી નાખ્યા અને બનાવી પણ નાખ્યા છે. પુષ્પા 2 એવી પ્રથમ ભારતીય મૂવી બની ગઈ છે જેમણે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ઓપનિંગ મેળવી છે. વર્ષ 2021માં પુષ્પા ધ રાઇઝ એ બોક્સ ઓફિસ પર ઘણા બધા રેકોર્ડ બનાવ્યા હતા અને હવે પુષ્પા 2 એ રેકોર્ડ નહીં પરંતુ ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે શરૂઆતના દિવસે જ 165 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી છે અને તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. પુષ્પા 2 એ પહેલા જ દિવસે મજબૂત ઓપનિંગ કર્યું અને અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મનો રેકોર્ડ પણ બનાવ્યો છે. વર્ષ 2021માં રિલીઝ થયેલી પુષ્પા ધ રાઇઝ ફિલ્મ એ લોકોના દિલમાં વસી ગઈ છે અને ઘણા બધા રેકોર્ડ બનાવ્યા હતા. તેના 3 વર્ષ પછી એટલે કે 5 ડિસેમ્બર 2024ના દિવસે પુષ્પા 2 ધ રૂલ પુષ્પા ધ રાઇઝથી પણ આગળ આવી ગઈ છે. આ મૂવી થ્રિલર થિયેટરોમાં આવવાની સાથે જ તેને જોવા માટે થિયેટરોમાં દર્શકોની લાંબી કતારો લાગી ગઈ હતી. શેખ મિલ્કના અર્લી ટર્સ રિપોર્ટ અનુસાર પુષ્પા 2 એ બુધવાર એટલે કે 4 તારીખે તેલુગુ ભાષામાં 10.1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મે તેની રિલીઝના પહેલા જ દિવસે એટલે કે ગુરુવારે તમામ ભાષાઓમાં સહિત 165 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જેમાંથી તેલુગુમાં આ ફિલ્મે સૌથી વધુ 85 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સિવાય આ ફિલ્મે હિન્દીમાં 67 કરોડ, તમિલમાં 7 કરોડ, કન્નડમાં 1 કરોડ તથા મલયાલમાં 5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે પુષ્પા 2 એ પહેલા જ દિવસે 175.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પુષ્પા 2 એ શાહરૂખ ખાનની પઠાણ જેનું કલેક્શન 57 કરોડ અને જવાન જેનું કલેક્શન 75 કરોડને અને પ્રભાસની કલ્કી 2898 AD જેનું કલેક્શન 95 કરોડ, યશની KGF 2 જેનું કલેક્શન 116 કરોડ, રણબીર કપૂરની એનિમલ જેનું કલેક્શન 63.80 કરોડ, જુનિયર NTR અને રામચરણની RRR જેનું કલેક્શન 163 કરોડ અને બાહુબલી 2 જેનું કલેક્શન 121 કરોડ રૂપિયા હતું. આ તમામ ફિલ્મોના શરૂઆતના દિવસના કલેક્શનને ધૂળ ચટાડી પુષ્પા 2 ધ રૂલ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર બની ગઈ છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મનું બજેટ લગભગ 500 કરોડનું છે, જેમાં આ ફિલ્મના ડાયરેક્ટર સુકુમાર અને ફિલ્મમાં અલ્લુ અર્જુન હીરો તથા રશ્મિકા મંદાના હિરોઈનનો રોલ કર્યો હતો. આ ફિલ્મે માત્ર ઉપરોક્ત મોટી ફિલ્મોના રેકોર્ડ તોડ્યો જ નહીં પરંતુ અવતારના રૂપિયા 391.4 કરોડનો આંકડો પણ પાર કરી દીધો છે. બોટનો બીજો ભાગ અને બાહુબલીનું લાઈફ ટાઈમ કલેક્શન પણ માત્ર 2 જ દિવસમાં પાછળ પાડી દીધું છે. પુષ્પા 2 મૂવી એ વર્ષ 2021માં રિલીઝ થયેલી દિગ્દર્શક સુકુમારની પુષ્પાનો બીજો ભાગ છે, જેનો ત્રીજો ભાગ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેનું નામ પુષ્પા 3 ધ રેમ્પેજ રાખવામાં આવ્યું છે, જેમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ પણ જોવા મળવાના છે. જાણકારી મુજબ આ ફિલ્મમાં અલ્લુ અર્જુને 300 કરોડ રૂપિયા અને રશ્મિકા મંદાનાએ 10 કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો. અલ્લુ અર્જુન એટલે કે પુષ્પારાજ મેં ઝુકેગા નહીં ડાયલોગ લોકોના દિલમાં વસી ગયો છે. પુષ્પા મૂવીમાં ખૂબસૂરત નજારા અનેક લોકોના ધ્યાન ખેંચી રહ્યા છે. આ મૂવીનું શૂટિંગ આંધ્રપ્રદેશના ફોરેસ્ટ વિલેજ મરદુમલ્લી જંગલમાં થયું હતું. આ ફિલ્મમાં બુગ્ગા રેડ્ડીના નામે ઓળખાતો એક્ટર જેનું રિયલ નામ તારક પોન્નમ્મા છે, જે સાઉથના ફેમસ વિલનનો રોલ નિભાવે છે. આ મૂવીએ અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચી દીધો છે. શું તમે આ મૂવીને જોઈ કે નહીં, કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. બસ આજ માટે આટલું જ. આશા છે કે તમને આ વિડીયો થ્રુ કંઈક નવી ઇન્ફોર્મેશન મળી છે. તો આવા જ વિડીયો માટે વિડીયો લાઇક અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.